નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, મંગળવારનો દિવસ ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે। ખાસ કરીને દરેક સુહાગન સ્ત્રી અને કુંવારી કન્યાએ મંગળવારના દિવસે કેટલીક વાતો ખાસ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આ દિવસે અજાણતા પણ કેટલીક ભૂલો થઈ જાય તો જીવનમાં અનેક સંકટો આવી શકે છે, જેમ કે શનિ દોષ, રાહુ દોષ, પિતૃદોષ અથવા અન્ય અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આથી ભક્તો, મંગળવારના દિવસે કેટલાક કામો કરવાની કડક મનાઈ છે। આજના વિડીયોમાં અમે તમને એ જ મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ। માતાઓ અને બહેનો, જો તમે ભગવાન હનુમાનજીમાં શ્રદ્ધા રાખો છો તો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જોઈ લેજો। આ વિડીયોમાં તમને સમજાશે કે મંગળવારના દિવસે એવા કયા કામો છે જે હનુમાનજીની કૃપા મુજબ ન કરવા જોઈએ। જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં દુઃખ, તકલીફ, સમસ્યા અને પરેશાની આવી શકે છે। આ કારણથી આ કામો મંગળવારના દિવસે કરવાની કડક રીતે મનાઈ છે। મિત્રો, આ માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે આ વિડીયો અધૂરો છોડશો તો તમને અધૂરું જ જ્ઞાન મળશે। હનુમાનજી સૌથી બળશાળી અને શ્રેષ્ઠ દેવતા છે અને મંગળવારનો દિવસ તેમને સમર્પિત હોવાથી ખૂબ જ વિશેષ ગણાય છે। આ દિવસે ભૂલથી પણ કોઈ ખોટું કામ ન કરવું જોઈએ। કેટલાક ભક્તો જાણતા કે અજાણતા આવી ભૂલો કરે છે, જેના કારણે તેમનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે। એટલું જ નહીં, મંગળવારના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ ન ખાવી જોઈએ, નહીં તો જીવન પર તેનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે। આ ઉપરાંત અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે મંગળવારના દિવસે હનુમાનજીને કઈ એક મીઠાઈ ક્યારે અર્પણ ન કરવી જોઈએ। ઘણા લોકો આ બાબતથી અજાણ હોય છે અને એ મીઠાઈ ચઢાવે છે, જેના કારણે જીવનમાં દુઃખ અને કષ્ટોનો સામનો કરવો પડે છે। આથી ભક્તો, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અમે તમને તમામ માહિતી એક પછી એક વિગતે સમજાવીશું। કૃપા કરીને આ વિડીયોને પૂરો જુઓ। હનુમાનજીના વિડીયોને વચ્ચે છોડીને ન જવું જોઈએ, કારણ કે મંગળવારનો દિવસ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને આ દિવસે કેટલાક એવા કાર્યો છે જેને તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ। બધી વાતોને અમે એક પછી એક જાણી લઈએ। માતાઓ અને બહેનો, તમે બધાને અમે જણાવી દઈએ કે તો આવો જાણીએ અહીં અમે મંગળવારના દિવસે કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણીએ। ભક્તો, સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય મંગળ દેવતા, જય હનુમાન, જેથી તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા હનુમાનજીનો આશીર્વાદ બન્યો રહે। ચાલો જાણી લઈએ, હનુમાનજીને ભૂલથી પણ દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ન લગાવવો જોઈએ, આનાથી બજરંગબલી રૂષ્ટ થઈ જાય છે। હનુમાનજીને બુંદી અથવા બેસનના લાડુનો ભોગ લગાવવો જોઈએ, આ ભગવાનને ખૂબ પ્રિય છે। મંગળવારના દિવસે માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ, આ દિવસે આનું સેવન નિષેધ છે। આ બધી વસ્તુઓ તામસિક છે, આને ગ્રહણ કરવાથી તમારે જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે। જો તમે મંગળવારના દિવસે બજરંગબલીનો વ્રત રાખો છો તો ભૂલથી પણ આ દિવસે મીઠું ન ખાવું જોઈએ। મંગળવારના દિવસે કોઈને ઉધાર પૈસા ન આપવા જોઈએ, કારણ કે આ દિવસે આપેલું ઉધાર પાછું નથી આવતું, તો ખૂબ વિચારીને જ આ દિવસે કોઈને પૈસા આપજો, કારણ કે પછી તે પૈસા પાછા લેવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે। આપણે મંગળવારના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, આ દિવસે પ્રણય સંબંધ ન બાંધવા જોઈએ। આવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે હનુમાનજીએ પોતાના આખા જીવનમાં બ્રહ્મચર્યનું જ પાલન કર્યું હતું। મંગળવારના દિવસે પશ્ચિમ અને ઉત્તર દિશામાં યાત્રા ન કરવી જોઈએ। જો તમારે આ દિવસે યાત્રા કરવી જ પડે તો ઘરેથી ગોળ ખાઈને નીકળજો। આ દિવસે શુક્ર અને શનિ સાથે જોડાયેલું કોઈ કામ ન કરવું જોઈએ। આ દિવસે વસ્ત્રો પણ આપણે લાલ અથવા નારંગી રંગના પહેરવા જોઈએ। ધ્યાન રાખજો કે આ દિવસે કાળા અથવા વાદળી રંગના વસ્ત્રો બિલકુલ ન પહેરવા જોઈએ। મંગળવારના દિવસે આપણે નખ કાપવા ન જોઈએ, ના જ વાળ કપાવવા જોઈએ અને ના જ દાઢી બનાવવી જોઈએ। આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। આ દિવસે ધ્યાન રાખજો કે કોઈ સાથે વાદવિવાદમાં ન પડો,
કારણ કે મંગળના દિવસે જો તમે મંગળ કાર્ય ન કરશો તો જીવનભર ઝઘડા કરીને પહતાવવું પડી શકે છે. ચાલો જાણી લઈએ હનુમાનજીને કઈ વસ્તુ ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુ ભૂલથી ન ચઢાવવી જોઈએ. ગોળચણાનો પ્રસાદ. હનુમાનજીની પૂજામાં અવારનવાર ગોળચણાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ મંગળનો ઉપાય પણ છે. હનુમાનજીને ગોળચણાનો પ્રસાદ ચઢાવવાથી મંગળ દોષથી મુક્તિ મળે છે. દરેક મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળચણાનો ભોગ લગાવવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે, સાથે ખુશીઓનો સંચાર વધે છે. નારિયેળ. હિન્દુ ધર્મમાં પૂજાપાઠ દરમિયાન ઘણા દેવી દેવતાઓને નારિયેળ અર્પિત કરવામાં આવે છે, પરંતુ બધા દેવી દેવતાઓને નારિયેળ અર્પિત કરવાના નિયમ અલગ અલગ હોય છે. કોઈને સાબુત નારિયેળ અર્પિત કરવામાં આવે છે, તો કોઈની સામે નારિયેળ ફોડવામાં આવે છે. માન્યતા અનુસાર હનુમાનજીની સામે નારિયેળ ચઢાવતા પહેલા તેના પર સિંદૂર લગાવીને કલાવા બાંધીને સાબુત નારિયેળ હનુમાનજીને અર્પિત કરી દેવો. આવું કરવાથી વ્યક્તિને આર્થિક તંગી અને દરિદ્રતાથી છુટકારો મળે છે. પાનનો બીડો. જો તમારા જીવનમાં કોઈ ઘોર સંકટ અને જોખમી કામ હોય જે તમારા વશમાં ન હોય તો તમે તે કાર્યને પાન સાથે હનુમાનજીને સોંપી દો. આ માટે તમે મંગળવારના દિવસે કોઈ મંદિરમાં હનુમાનજીની પૂજા કર્યા પછી પાનનો બીડો અર્પિત કરો. માન્યતા છે કે આવું કરવાથી લોકોના બગડેલા કામ પણ બની જાય છે. ઇમરતી. હનુમાનજીને ઇમરતી ખૂબ પ્રિય છે. જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કર્યા પછી ઇમરતીનો ભોગ લગાવે છે તો વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે. કેસરભાત. હનુમાનજીને કેસરભાત ખૂબ પ્રિય છે. જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમે મંગળવારના દિવસે હનુમાનજીને કેસરભાતનો ભોગ લગાવી શકો છો. મંગળની શાંતિ માટે ઉજ્જૈનમાં મંગળનાથ પર કેસરભાત ચડાવવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે. મંગળવારના દિવસે ઘરમાં ન લાવવી જોઈએ એવી વસ્તુઓ. કુંડળીમાં મંગળ ગ્રહને મજબૂત કરવા અને હનુમાનજીનો આશીર્વાદ મેળવવા માટે મંગળવારના દિવસને ખૂબ લાભકારી માનવામાં આવે છે, પરંતુ કેટલાક એવા કામ પણ છે જેને મંગળવારના દિવસે ન કરવા જોઈએ. સાથે આજે કેટલીક વસ્તુઓને ઘરમાં લાવવાથી પણ બચવું જોઈએ, એટલે મંગળવારના દિવસે આ વસ્તુઓની ખરીદી ન કરો. કાચનો સામાન. મંગળવારના દિવસે કાચ અથવા કાચનો સામાન ખરીદવાથી બચવું જોઈએ. માન્યતા છે કે મંગળવારના દિવસે કાચનો સામાન ખરીદવાથી હનુમાનજી રૂષ્ટ થાય છે અને તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મંગળવારના દિવસે કાળા રંગના કપડાં પણ ન ખરીદવા જોઈએ. આવું કરવું તમારી મુસીબતનું કારણ પણ બની શકે છે. સાથે આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાથી પણ બચવું જોઈએ. મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્રોને સૌથી સારા માનવામાં આવે છે. શૃંગારનો સામાન. મંગળવારના દિવસે મહિલાઓએ શૃંગાર સાથે જોડાયેલા સામાનની ખરીદી પણ ન કરવી જોઈએ. માન્યતા છે કે મંગળવારના દિવસે મહિલા જો સૌંદર્ય પ્રસાધન સાથે જોડાયેલી વસ્તુઓની ખરીદી કરે છે તો તેનાથી વૈવાહિક સંબંધોમાં કડવાહટ આવે છે. સૌભાગ્ય વૃદ્ધિ માટે સોમવાર અને શુક્રવારના દિવસે શૃંગારનો સામાન ખરીદવો સૌથી સારો માનવામાં આવે છે. દૂધથી બનેલી વસ્તુઓ. મંગળવારના દિવસે દૂધથી બનેલી વસ્તુઓ જેમ કે મીઠાઈ, બરફી, રબડી વગેરેની ખરીદી બહારથી ન કરો. દૂધ અથવા સફેદ રંગનો સંબંધ ચંદ્રમાથી હોય છે. ચંદ્રમા અને મંગળ એકબીજાના વિરોધી છે. એવામાં મંગળવારના દિવસે ચંદ્રગ્રહ સાથે જોડાયેલા સામાનની ખરીદી કરવી અથવા દાન કરવાથી મંગળ ગ્રહનો ખરાબ પ્રભાવ પડી શકે છે. નવું ઘર. મંગળવારના દિવસે નવા ઘરની ખરીદી કરવી પણ શુભ નથી માનવામાં આવતી. માન્યતા છે કે મંગળવારના દિવસે નવું ઘર ખરીદવાથી ઘરના મુખિયાનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. ઘર ખરીદવા સાથે આ દિવસે નવા ઘરની નીંદ રાખવી, ભૂમિપૂજન, નિર્માણ કાર્ય વગેરેની શરૂઆત પણ ન કરો. લોખંડનો સામાન. આ દિવસે લોખંડનો સામાન ખરીદવો પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ પ્રકારનો લોખંડનો સામાન ન ખરીદવો જોઈએ. સ્ટીલના વાસણો અને ધારવાળી કોઈ વસ્તુ જેમ કે નેલ કટર, ચાકુ અને કાતર આ દિવસે ન ખરીદવી જોઈએ. આ દિવસે નવું વાહન વગેરે ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ દિશામાં કાટ લાગેલો લોખંડનો સામાન ન રાખો.
ચાલો જાણી લઈએ હનુમાનજીને કઈ વસ્તુ ચઢાવવાથી શું લાભ મળે છે અને કેટલી જલ્દી આપણને લાભ મળે છે અને હનુમાનજીની અસીમ કૃપા મળે છે. જાણી લઈએ ભક્તો, તમે બધાને અમે જણાવી દઈએ કે પાનનો બીડો, તમે સાંભળ્યું હશે એક પ્રચલિત કહેવત, બીડો ઉઠાવવો, તેનો અર્થ થાય છે કોઈ મહત્વપૂર્ણ અથવા જોખમી કામની જવાબદારી પોતાના પર લેવી. જો તમારા જીવનમાં કોઈ ઘોર સંકટ છે અથવા એવું કામ છે જે કરવું તમારા વશમાં નથી, તો તમે તમારી જવાબદારી હનુમાનજીને સોંપી દો. આ માટે તમે મંગળવારના દિવસે કોઈ મંદિરમાં પૂજાપાઠ કર્યા પછી તેમને પાનનો બીડો અર્પિત કરો, રસીલો બનારસી પાન ચઢાવીને માંગી લો મનચાહ્યું વરદાન. લવિંગ, ઇલાયચી અને સુપારી. હનુમાનજીને લવિંગ, ઇલાયચી અને સુપારી પણ પસંદ છે. શનિવારના દિવસે લવિંગ, સુપારી અને ઇલાયચી ચઢાવવાથી શનિનો કષ્ટ દૂર થઈ જાય છે. કાચા ઘાણીના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો, સંકટ દૂર થશે અને ધન પણ મળશે. નારિયેળ, ગરીબીથી મુક્તિ માટે એક નારિયેળ પર સિંદૂર લગાવો અને મૌલી એટલે કે લાલ દોરો બાંધો, તે પછી આ નારિયેળ હનુમાનજીને ચઢાવો. આવો ઓછામાં ઓછું 11 મંગળવાર કરો. જો આ જ નારિયેળને લાલ કપડામાં રાઈ સાથે લપેટીને ઘરના દરવાજા પર બાંધી દેવામાં આવે તો ઘરમાં કોઈપણ પ્રકારની આફત નથી આવતી, જાદુટોણા અથવા તંત્રનો અસર નથી થતો અને કોઈની નજર પણ નથી લાગતી. ગોળ-ચણાનો પ્રસાદ. હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ તો અવારનવાર ચઢાવવામાં જ આવે છે. આ મંગળનો ઉપાય પણ છે. આનાથી મંગળ દોષ દૂર થાય છે. જો તમે કંઈ ચઢાવવાની ક્ષમતા ન ધરાવો અથવા કોઈ કારણસર ચઢાવી ન શકો, તો માત્ર ગોળ અને ચણા જ ચઢાવીને હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો. દરેક મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવો. આનાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે. જો કે આજકાલ ગોળની જગ્યાએ ચિરોંજી વધુ મળે છે, પરંતુ ચણા સાથે ગોળનો જ સંયોગ હોય છે. ઇમરતીનો ભોગ લગાવવાથી સંકટમોચન અત્યંત પ્રસન્ન થાય છે. તમારી જે પણ મનોકામનાઓ છે તે પૂર્ણ થઈ જશે. બસ મંગળવારના દિવસે હનુમાનજીને ઇમરતી ચઢાવો. લાડુ. હનુમાનજીને 3 પ્રકારના લાડુ પસંદ છે. એક કેસરિયા બુંદી લાડુ, બીજો બેસનનો લાડુ અને ત્રીજો મલાઈ મિશ્રીનો લાડુ. તેમાં બેસનનો લાડુ તેમને ખાસ પસંદ છે. લાડુ ચઢાવવાથી હનુમાનજી ભક્તોને મનચાહ્યું વરદાન આપી દે છે અને તેની મનોકામના પૂર્ણ કરી દે છે. લાડુ ચઢાવવાથી પાપી ગ્રહ પણ કાબૂમાં રહે છે. કેસર ભાત. ઉજ્જૈનમાં મંગળનાથ પર કેસર ભાતથી મંગળની શાંતિ થાય છે. હનુમાનજીને પણ કેસર ભાતનો ભોગ લગાવવામાં આવે છે. આનાથી હનુમાનજી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. કોઈ વ્યક્તિ 5 મંગળવાર હનુમાનજીને આ નૈવેદ્ય લગાવે છે તો તેના દરેક પ્રકારના સંકટોનો ઉકેલ થાય છે. રોટ. એવી માન્યતા છે કે જો હનુમાનજીને મંગળવારના દિવસે રોટ અથવા મીઠી રોટીનો ભોગ લગાવવામાં આવે છે તો મનવાંછિત ફળ મળે છે. ઘઉંના લોટમાં ગોળ, ઇલાયચી, નારિયેળનું ખમણ, ઘી, દૂધ વગેરે મિક્સ કરીને રોટ બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને શેકીને રોટી જેવું બનાવીને ભોગ લગાવે છે અને કેટલીક જગ્યાએ તેને પૂરી જેવું તળીને તેનો ભોગ લગાવે છે. આ રોટ હનુમાનજીને ખૂબ પ્રિય છે. પંચમેવા. કાજુ, બદામ, કિસમિસ, ખારેક અને કોપરું પંચમેવાના નામે ઓળખાય છે. તેનો પણ હનુમાનજીને ભોગ લગાવવામાં આવે છે. હનુમાનજીની પૂજા. મંગળવારે હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો તમે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા પૂરી શ્રદ્ધાથી કરો છો તો તમારી કોઈ પણ મનોકામના પૂરી થઈ જાય છે. અને ભક્તો, આ પણ કહેવાય છે કે જે મંગળવારનો દિવસ હોય છે, આ દિવસે જો તમે કોઈ હનુમાનજીના મંદિરે જાઓ છો તો આ પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને આ પણ માનવામાં આવે છે કે મંદિર જઈને તમારે તેમને અર્પિત કરવું જોઈએ, એટલે કે જે તમને અત્યંત પ્રિય છે, જેમ કે તમે ચણા, ઇલાયચી દાણા ચઢાવી શકો છો અથવા તો તમે મીઠાઈ પણ લઈ શકો છો. ભગવાન શિવની પૂજા. મંગળવારે ભગવાન શિવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શિવ પણ હનુમાનજીનું જ સ્વરૂપ છે, તો તમે મંગળવારના દિવસે ભગવાન શિવની પણ પૂજા અર્ચના કરી શકો છો. વળી ભગવાન શિવની પૂજા સોમવારે કરવી વધુ શુભ માનવામાં આવે છે, પરંતુ તમે મંગળવારે પણ શિવજીની પૂજા કરી શકો છો.
દાન કરવું. મંગળવારે દાન કરવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે મંગળવારના દિવસે તમે કોઈને દક્ષિણા દાન કરો છો તો આ ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મંગળવારના દિવસે દાન કરવાથી ઘરમાં ધનધાન્યની કમી નથી રહેતી અને હંમેશા ઘર ધનથી ભરેલું રહે છે અને ભગવાનજીની કૃપા હંમેશા તમારા ઘર પર બનેલી રહે છે. તો તમે મંગળવારના દિવસે તેલ દાન કરી શકો છો. જો શક્ય હોય તો થોડો લોટ પણ દાન કરી શકો છો. મંગળવારના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ વસ્તુઓનું દાન: 1 લાલ વસ્ત્ર, 2 મસૂર દાળ, 3 ગોળ, 4 લાલ ફૂલ, 5 હનુમાનજીની મૂર્તિ, 6 તેલ, 7 સિંદૂર, 8 લાલ ચંદન. દાન કરવાના નિયમ: 1 દાન સવારે અથવા સાંજે કરવું જોઈએ. 2 દાન કરતા પહેલા સ્નાન કરવું જોઈએ. 3 દાન કરવાના સમયે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. 4 દાન કરવાના સમયે પોતાના હાથમાં લાલ વસ્ત્ર અથવા ફૂલ રાખવું જોઈએ. 5 દાન કર્યા પછી પ્રસાદ વિતરણ કરવું જોઈએ. મંગળવારના દિવસે દાન કરવાથી લાભ થઈ શકે છે. 1 હનુમાનજીની કૃપા મળે છે. 2 સુખ સમૃદ્ધિ મળે છે. 3 શત્રુઓથી રક્ષા થાય છે. 4 આત્માની શુદ્ધિ થાય છે. 5 ભગવાન શિવની કૃપા મળે છે. હનુમાન ચાલીસાનો પાઠ. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. લાલ વસ્ત્ર ધારણ કરવું. શું ન કરવું જોઈએ? 1 શુભ કાર્યોની શરૂઆત ન કરવી. 2 વિવાહ સંબંધિત કાર્ય ન કરવા. 3 નવા વેપારની શરૂઆત ન કરવી. 4 ઘરમાં નિર્માણ કાર્ય ન કરવું. 5 યાત્રા ન કરવી, ખાસ કરીને દક્ષિણ દિશામાં. આ ધ્યાન રાખજો કે આ નિયમો હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે અને વ્યક્તિગત વિશ્વાસો અને પરંપરાઓ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. હનુમાનજી તમારા દરેક દુઃખને દૂર કરી શકે છે. તમે મંગળવારના દિવસે ફટકડી અને લવિંગનો આ મહા ઉપાય કરો. તમારું દરેક દુઃખ દૂર થઈ જશે. હનુમાનજીના આશીર્વાદથી ચારે બાજુથી ધન ખેંચાશે તમારી પાસે. હનુમાનજી મહારાજને કલિયુગના એકમાત્ર જીવિત દેવતા માનવામાં આવે છે જે તમારા દરેક દુઃખને દૂર કરી શકે છે, તમારા દરેક સંકટને હરી શકે છે. કહેવાય છે કે જે પણ વ્યક્તિ હનુમાનજીની થોડી પણ પૂજાપાઠ કરે છે તે વ્યક્તિના દુઃખ અને દર્દ દૂર રહે છે. મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ કહેવાય છે. કહેવાય છે કે મંગળવારનો દિવસ એક ચમત્કારિક દિવસ હોય છે. જે દિવસે જો તમે હનુમાનજીની પૂજા કરો છો તો તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. અને જો તમે મંગળવારના દિવસે અમારા વિડીયોમાં જણાવેલા તે ઉપાયો કરી લો જે અમે તમને જણાવવાના છીએ, તો તમારી એવી કોઈ મનોકામના નથી જે પૂરી ન થાય. દોસ્તો, હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખેલું છે કે હનુમાનજીની પૂજાનું અલગ જ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે હનુમાનજી મહારાજ તમારી હલકી પૂજાથી તરત પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જાય છે. દોસ્તો, તમને આ વિડીયોમાં ફટકડી અને લવિંગના તે મહા ઉપાયો વિશે જણાવવાના છીએ જે ખૂબ જ સરળ ઉપાય છે, ક્યારે ખાલી નથી જતા, ક્યારે નિષ્ફળ નથી જતા. આ ઉપાયોને જો તમે મંગળવારના દિવસે કરી લો તો ચોક્કસ તમારા જીવનની દરેક પરેશાની, દરેક કષ્ટ અને દિક્કતો દૂર થઈ જશે અને તમારા જીવનમાંથી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે ધન આવવું બંધ થઈ ગયું હતું તે ધનનું આગમન થશે. ધન જે આવશે તે રહેશે પણ ખરું, ટકશે પણ અને તેમાં વૃદ્ધિ પણ થશે. દોસ્તો, હનુમાનજી મહારાજની મુખ્ય રૂપે પૂજા મંગળવાર અને શનિવારના દિવસે કરવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો તેમની પસંદની વસ્તુઓ ચઢાવે છે. ખાસ કરીને હનુમાનજી મહારાજને મંગળવારના દિવસે લાડુનો ભોગ લગાવવામાં આવે છે. દોસ્તો, હનુમાનજી મહારાજ તમારી થોડી પૂજાથી તરત પ્રસન્ન થઈ જાય છે. પરંતુ એક વાત પણ કહેવાય છે કે જો તમે તેમની પૂજા દરમિયાન કેટલીક એવી ભૂલો કરો છો જેને તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, તો તેટલી જલ્દી તમારાથી નારાજ પણ થઈ જાય છે.
આજની આ વિડીયોમાં તમને જણાવીશું કે મંગળવારના દિવસે તમે કયા ઉપાયો કરી શકો છો જેથી તમને લાભ થાય અને મંગળવારના દિવસે તમારે એવી કઈ ભૂલો ન કરવી જોઈએ જેના કારણે હનુમાનજી મહારાજ તમારાથી નારાજ ન થાય। દોસ્તો, તમે નોકરીની તૈયારી કરી રહ્યા હો અને તમારી નોકરી નથી લાગી રહી, તમારો વેપાર બંધ થઈ ગયો છે, ધન ટકતું નથી, રોજ તમારા ઘરમાં ગૃહક્લેશ થતો રહે છે, તો તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તેનું મુખ્ય કારણ એ જ છે કે તમારો મંગળ ખૂબ જ નબળો છે, કારણ કે દોસ્તો, જાણી કેટલીક એવી ભૂલો તમે કરી રહ્યા છો જેના વિશે તમને ખબર નથી અને જેના કારણે તમારો મંગળ નબળો થતો જઈ રહ્યો છે। પરંતુ હવે તમે ચિંતા ન કરો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે મંગળવારના દિવસે તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ અને મંગળવારના દિવસે કયા ઉપાયો કરીને તમને સાક્ષાત હનુમાનજી મહારાજનો આશીર્વાદ મળી શકે છે। નિવેદન છે કે જો તમે પણ હનુમાનજી મહારાજના સાચા ભક્ત છો તો પૂરા મનથી આ વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં લખી દો જય બજરંગબલી અને પોતાનું નામ અને શહેર કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જેથી અમને પણ જાણ થાય કે અમારા વિડીયો ક્યાં સુધી પહોંચે છે। તો સૌથી પહેલા, મંગળવારના દિવસે એવી કઈ ભૂલ છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ? તો દોસ્તો જુઓ, હનુમાનજી મહારાજને લાડુ ખૂબ પસંદ છે અને લોકો તેમને લાડુનો ભોગ પણ લગાવે છે, પરંતુ ઘણા લોકોને આ વાત ખબર નથી હોતી કે હનુમાનજી મહારાજને ભૂલથી પણ દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ ન લગાવવો જોઈએ, આનાથી હનુમાનજી મહારાજ રુષ્ટ થઈ જાય છે। આ વાતનું હંમેશા ધ્યાન રાખજો, જ્યારે પણ તમે હનુમાનજી મહારાજને ભોગ લગાવો છો તો બુંદીના અથવા બેસનના લાડુ જ લગાવજો। તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ। આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો। પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડિયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।